શંકરાચાર્ય કહે છે તમે અભાવને અધ્યારોપ કરો અને અભાવ નામ માત્ર છે તો અમને શું છે, અમને તો કોઈ ફરક પડતો જ નહીં. તમે તમારી રીતે તમારે તર્ક લડાવો હોય તો લડાવો, તમારે તમારી રીતે જે પુરવાર કરો તે કરો, પણ ન કશ્ચિત છિન્નમ, અમારું તો કઈ બગડતું નથી અને અમારું કઈ બદલાતું પણ નથી. કેમ કે અભાવ નામ માત્ર છે. પરમાર્થત ન અભાવત્વમ, પરમાર્થત આત્માનો અભાવ પણ નથી, આત્માની અનિત્યતા પણ શક્ય છે. નિત્ય જ્ઞાન એટલે અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. ભગવાન શું કે છે, આ આત્મા કેવો છે, અજહ જન્મ રહિત છે, નિત્ય છે, શાશ્વત પુરાણ. એ વિચાર અભાવનો પ્રશ્ન જ નથી, એ નિત્ય છે, સત્સ્વરૂપ છે. છતાં પણ શું છે, આ નામ આદિનો શરીર આદિના અધ્યારોપ કરીને આપણે શું કહીએ છીએ, હું મરી ગયો. આ મૃત્યુ પણ શું છે, અધ્યારોપિત છે. મૃત્યુ શું છે, અભાવ કહીએ, મૃત્યુ કહીએ, બધી વસ્તુ કેવી છે, અધ્યારોપિત. હકીકતમાં એ શક્ય નથી. બીજો જે તર્ક પેલો લાગે કે ચાલો તમે સ્વીકારી લીધું કે અભાવ શું છે, અધ્યારોપિત નામ માત્ર છે. પણ એક વસ્તુ તો ખરી ને કે તમે અભાવ એવું તો સ્વીકારો જ્યાં તમે અથવા અભાવ જ્ઞેય, અભાવ તો તમે જાણો જ છો ને. જો આપણે જાણીએ છીએ એમ કહીએ એનો શું થાય, અભાવને સ્વીકાર્યો આપણે, સમજો. અભાવ જ્ઞેય છે એમ તમે કહો એનો શું થયો, અભાવનું કોઈ ગુલાબ એમ કહીએ તો ગુલાબ છે એમ જયારે કહીએ તો કોઈક વ્યવહારિક સત્તા એની છે. આ ગુલાબની કોઈક વ્યવહારિક સત્તા છે એમ તમે અભાવ સ્વીકારી લીધો. તથા અભાવો જ્ઞેયોપી સજ્ઞાન વ્યતિરિક્ત છે. તો ચાલો અભાવ જ્ઞાન નથી તો અભાવ જ્ઞાનથી ભિન્ન છે એવું વિચારી લો. કોઈ પણ પ્રકારે આપણને અભાવ પર ટકવા દે જો. એટલે કે છે કે ચાલો જ્ઞાનથી ભિન્ન અભાવ નામની કોઈક વસ્તુ છે એવું તમે સ્વીકારો. તમે વિચાર જ્ઞાનનો અભાવ નથી એમ તમે કીધું તો સ્વીકારી લીધું. તમે કીધું કે અભાવ જ્ઞેય છે, વિષય કોટીમાં આવે એ પણ અમે સ્વીકારી લીધું. પણ જ્ઞાનથી ભિન્ન અભાવ તો તમે સ્વીકારો કે નહીં સ્વીકારો? વિચાર એટલા માટે સમજો બરાબર. આ પુષ્પ છે એ તમે જુઓ છો, આ સમજો. પુષ્પ જુઓ છો તો જોવા વાળા તમે છો, દ્રષ્ટા કહેવાય. પણ આ દર્શન ક્રિયા થઈ રહી છે એને પણ તમે જુઓ છો કે નથી જોતા? પુષ્પને જ જુઓ છો એમ નહીં, તમે એ સાક્ષી ચૈતન્ય છો જે દર્શન ક્રિયાને પણ શું કરે છે, જુએ છે. તો બીજું દર્શન ક્રિયા કરનાર દ્રષ્ટાને પણ તમે જાણો છો કે નથી જાણતા? તમે દ્રષ્ટા છો કે દ્રષ્ટાને જાણનારા છો? તમે દ્રષ્ટા છો, તમે દ્રષ્ટા છો. અમે તમે મને સાંભળો છો તો તમે કોણ છો? શ્રોતા. તો તમે શ્રોતા છો. દ્રષ્ટા કો, શ્રોતા કો, મંતા કો, આ બધાને પણ જાણવા વાળા કોણ છે? તમે ચૈતન્ય છો. જો તમે એમ કહો હું દ્રષ્ટા છું અને પછી તમે અત્યારે એમ કહો હું શ્રોતા છું તો તમે વિકારી થઈ ગયા. પેલા દ્રષ્ટા હતા, હવે શું બની ગયા? શ્રોતા. તો તમે વિકારી છો, બદલાવ છો. દ્રષ્ટાની પાછળ પણ તમે છો અને શ્રોતાની પાછળ પણ તમે ચૈતન્ય છો. સમજો. તો દ્રષ્ટા કહીએ, દર્શન ક્રિયા કહીએ અને દ્રશ્ય કહીએ. દ્રષ્ટા, દર્શન ક્રિયા અને દર્શન ક્રિયા કરવાની ઇન્દ્રિય અને દૃશ્ય. આ ત્રણે ત્રણ ને જોનાર તમે છો. આ ત્રણે ત્રણ ને જાણનાર કોણ છે? તમે છો. સમજ. પણ તમે આ બધાથી ભિન્ન છો.
જો ભિન્ન એમ તમે સ્વીકારો ને તો પેલો દ્વૈત આવીને ઉભો રહી જાય, ગરબડ થઈ જાય. આ પુષ્પ છે દ્રશ્ય અને હું દ્રષ્ટા છું. તો પુષ્પ અને હું શું થઈ ગયા? જુદા થઈ ગયા. મારાથી ભિન્ન પુષ્પ નામની વસ્તુ છે. તો પછી તો દ્વૈત થઈ ગયો, કારણ કે તમે ચૈતન્ય એક છો અને બીજું શું છે? પુષ્પ થયો. તો કોણ પુરવાર થયું? જ્ઞાનથી વ્યતિરિક્ત અભાવ નામની વસ્તુ છે એવું જો તમે સ્વીકારવા જાઓ તો શું પુરવાર થઈ જાય? દ્વૈત પુરવાર થાય. દ્વૈત પુરવાર થાય તો શું છે? દ્વૈતાદિ ભયમ ભવતી. બીજું દ્વૈત એમ પુરવાર કરો. જો સમજો મને, આ ગુલાબ છે ને આ પુસ્તક છે, બે છે, બરાબર? તો આ ગુલાબ પુસ્તક નથી અને પુસ્તક ગુલાબ નથી. તો ગુલાબ પુસ્તકને મર્યાદિત કરે અને પુસ્તક શું છે? ગુલાબને મર્યાદિત કરે. એમ એક જ્ઞાન છે અને એક બીજું અભાવ છે એમ તમે કહો તો અભાવ જ્ઞાનને શું કરવાનું? મર્યાદિત કરશે કે નહીં કરે? એટલે શંકરાચાર્યજી કહે છે એવું જો તમે વિચારો તોય શક્ય નથી. એટલે શું કહે છે આગળ? ન તર્હિ જ્ઞેય અભાવે ન જ્ઞાન અભાવ. બહુ સરળ છે, સમજો. પણ આ એટલા માટે હું આ ભાષ્ય પણ હું એટલા માટે લઉં છું કે આ સમજો. ફક્ત આપણે સાંભળી લીધું પ્રશ્નો એમ નહીં, એ શું કહેવા માંગે છે એ પણ આપણે સમજવું. આ સમજો. અભાવ જાણે છે અને અભાવને જાણવા વાળાનો અભાવ નથી એ આપણે સ્વીકારી લીધું. પણ અભાવ પણ જ્ઞાનથી વ્યતિરિક્ત છે ખરું? આ શંકરાચાર્ય આ ચર્ચા ગીતામાં સરસ રીતે કરે. આ પુષ્પ છે. પુષ્પ તો ગોઠવણ છે, આપણે જોયું. પુષ્પ નામની વસ્તુ નથી. આ ગુલાબ છે, આ ગલગોટો છે. તો અહીંયા આગળ છે શબ્દ જે વાપરવામાં આવ્યો એ ગુલાબ માટે વાપરવામાં આવ્યો છે, પણ ગુલાબનું છે. ગળો છે તમે જયારે કહો છો તો ગળાનું જે અસ્તિત્વ છે છે પણ કહેવાય. અસ્તિત્વ એટલે છે પણ. તો ગળો છે એમ જયારે તમે કહો છો તો એ અસ્તિત્વ ગળાનું છે. આપણે એ જ રીતે વિચારીએ, વ્યવહારમાં એ રીતે જ આપણે ચાલીએ છીએ કે ગળો છે મને એટલે અસ્તિત્વ કોનું છે? ગળાનું છે. અચ્છા, પણ ગળો ફૂટી ગયો પછી અસ્તિત્વ ક્યાં જવાનું? અસ્તિત્વ ઉડી ગયું. ગળો તૂટી ગયો, ગળો ગયો, ગળો નથી થઈ ગયો, પણ છે રહ્યું કે નથી રહ્યું? એ છે ક્યાં આવ્યું? ટુકડામાં. ટુકડા છે, સમજો. ટુકડાનો ભૂકો કરી દીધો, ટુકડા છે, ટુકડા જતું રહ્યું. ટુકડા શબ્દ ગયો, છે શબ્દ ગયો, ચૂર્ણ છે. સમજ, આ પેલું છે ચાલુ રહે છે બધે. ગળો છે એમ તમે કહો છો, પછી ગળો જતો રહ્યો, પણ છે શબ્દ જે છે એ જતો રહ્યો. એને સત કહેવામાં આવે. એને શું કહેવાય? સત. ઘટ સન, ગળો છે. તો છે શબ્દ ભલે આપણે ગળા માટે વાપરીએ. અરે શંકરાચાર્ય બહુ સુંદર છે. દ્વે બુદ્ધિ, બધે આપણને બે બુદ્ધિ છે. એક ઘટ બુદ્ધિ છે અને બીજી છે બુદ્ધિ છે. જો સમજ, ગળો છે તો ઘટ બુદ્ધિ પણ છે અને સાથે સાથે ગળાના અસ્તિત્વની બુદ્ધિ પણ છે આપણી પાસે. જો અસ્તિત્વની બુદ્ધિ નહીં હોય તો ગળો સમજાય શું કેમ? ગળો શબ્દ જયારે એમ તમે કહો છો, આ ગુલાબ છે એમ તમે જયારે કહો છો ત્યારે ખરેખર ત્યાં બે બુદ્ધિ છે. શંકરાચાર્યજી કહે છે બે બુદ્ધિ, બે બુદ્ધિ છે. એક ગુલાબ બુદ્ધિ છે અને બીજી ગુલાબ છે બુદ્ધિ છે. હોવી જોઈએ કે નહીં બે બુદ્ધિ? ધારો કે બે બુદ્ધિ નથી તો એકલી ગુલાબ બુદ્ધિ એમ કહો તો શક્ય છે? છે બુદ્ધિ હોવી જોઈએ ને. ગુલાબ એમ નથી, ગુલાબ છે એમ આપણે ઓળખીએ છીએ. આ સમજો, ગુલાબ ને ઓળખીએ છીએ એમ નહીં, ગુલાબ છે એ રીતે આપણે ઓળખીએ છીએ. તો એક
ઘટ બુદ્ધિ એક ગુલાબ બુદ્ધિ છે અને બીજી છે બુદ્ધિ છે, અને સદબુદ્ધિ કહેવાય. ઘટ બુદ્ધિ અને સદબુદ્ધિ. ઘડો તૂટી ગયો તો ઘટ બુદ્ધિ જતી રહી, સદબુદ્ધિ ગઈ. અચ્છા, એટલું જ નહીં, ઘડો જતો રહ્યો, ગુલાબ જતો રહ્યો તો ગુલાબ ગયો તો ગુલાબ બુદ્ધિ જતી રહી. આ ગલગોટો બુદ્ધિ આવી, એમાં પણ સદબુદ્ધિ છે કે નથી? આમાં પણ શું છે? સદબુદ્ધિ તો છે. એનો અર્થ શું થયો? સર્વત્ર દ્વે બુદ્ધિ. શંકરાચાર્યજી કહે છે સંપૂર્ણ જગતમાં તમે જુઓ, કોઈ પણ વસ્તુ તમે જયારે ગ્રહણ કરો છો ત્યારે બે બુદ્ધિ થાય છે. એક બુદ્ધિ છે જે બદલાતી રહે છે. પેલા ગુલાબ બુદ્ધિ હતી, ગુલાબ બુદ્ધિ ને બદલે ગલગોટા બુદ્ધિ આવી, પુસ્તક બુદ્ધિ આવી, શબ્દ બુદ્ધિ આવી. મને તમે સાંભળો છો એ શું છે? શબ્દ છે. તો શબ્દની બુદ્ધિ થઈ. એમાં બે બુદ્ધિમાં એક બુદ્ધિ કેવી છે? બદલાતી રહે છે. બીજી બુદ્ધિ કેવી છે? સદબુદ્ધિ બદલાય છે. સદબુદ્ધિ જે છે એ બદલાય છે ને. ઘટ, શંકરાચાર્ય બહુ સુંદર કહે છે, ઘટ અસ્તિ, પટ અસ્તિ, હસ્તિ અસ્તિ. તો બધામાં પેલું છે આવે છે. તો છે બદલાતું નથી. ઘડો આવ્યો, ઘડો ગયો, કપડું આવ્યું, કપડો ગયો, મઠ આવ્યો, મઠ ગયો, હાથી આવ્યો, હાથી. પેલું અસ્થિ અસ્થિ જે છે એ શું થાય? એ તો રહે જ છે. એનો અર્થ શું થયો? સદબુદ્ધિ જે છે એ ક્યારેય બદલાતી નથી. એ સદબુદ્ધિ શું થાય? જ્યારે તમે ગુલાબ જુઓ છો ત્યારે સદબુદ્ધિ ગુલાબ રૂપે દેખાય છે. ગલગોટો જુઓ છો ત્યારે સદબુદ્ધિ શું થાય છે? ગલગાટો રૂપે દેખાય. હાથી જુઓ છો ત્યારે એ કયા રૂપે દેખાય છે? હાથી રૂપે. સૂર્ય જુઓ છો ત્યારે સદબુદ્ધિ કયા રૂપે દેખાય છે? સૂર્ય રૂપે. તો સદબુદ્ધિ બદલાય. અચ્છા, આ બુદ્ધિ એમ કીધું એટલે ત્યાં ચૈતન્ય આવી ગયું કે નહીં આવી ગયું? એ બાકી રહી ગયું. સદબુદ્ધિ છે જો સમજજો. સદબુદ્ધિ છે એટલે ત્યાં ચૈતન્ય તો છે જ. સત માત્ર નથી, સદબુદ્ધિ એમ કહીએ તો ચૈતન્ય તો છે, તો સચ્ચિત તો છે જ ને. ત્યાં સચ્ચિત નો અભાવ થાય છે. વસ્તુ છે ત્યારે પણ સચ્ચિત છે, વસ્તુ નથી ત્યારે પણ શું છે? સચ્ચિત છે કે નથી? તો સદબુદ્ધિ છે એનો તો ક્યારેય અભાવ થતો જ નથી, નિત્ય. અચ્છા, બરાબર સમજ. ગલગોટો છે એમ કહીએ ત્યારે સદબુદ્ધિ છે. બરાબર સમજ. ગલગોટો નથી એમ કહીએ એના બધા વાક્ય બદલી નાખો. સમજ. ગલગોટો મારા હાથમાં છે એમ કહું ત્યારે સદબુદ્ધિ થઈ. બરાબર છે? મારા હાથમાં ગલગોટો નથી. હવે હું વાક્ય બદલીશ. જો બરાબર સાંભળજો. મારા હાથમાં ગલગોટાનો અભાવ છે. તો અભાવ પણ છે તરીકે દેખાયું કે નથી તરીકે દેખાય? અભાવ છે એમ કેવું પડે. વિચારી જોજો. આને કેવું વિરોધાભાસ. અભાવ પણ કહો છો અને પછી પાછું શું કહો છો? અભાવ પણ તમને છે તરીકે દેખાય છે. વિચારી. અભાવ પણ તમને કઈ રીતે દેખાય છે? નથી તરીકે દેખાય? ગળાનો અભાવ નથી તરીકે દેખાય કે છે તરીકે દેખાય? છે તરીકે. એનો અર્થ શું થાય? અભાવ પણ જ્ઞાનથી ભિન્ન છે, ચૈતન્યથી ભિન્ન છે. અભાવનું પણ અસ્તિત્વ જેને કારણ છે એ ચૈતન્ય તમે છો. અભાવનું પણ અસ્તિત્વ જેને કારણે છે એ ચૈતન્ય તમે છો. વિચારે. જો હવે વાંચો. એનો અર્થ શું થાય? જ્ઞાનથી વ્યતિરિક્ત અભાવ સ્વીકારી શકો? આ તર્ક શું કર્યો એને? જ્ઞાનથી વ્યતિરિક્ત અભાવ છે એવું તમે સ્વીકારો. આગળ શું કીધું?
અથવા અભાવ જ્ઞેયોપી, ભલે અભાવ જ્ઞેય છે, વિષય છે, પણ અભાવ જ્ઞાનથી વ્યતિરિક્ત છે એવું તમે વિચારો ને. પણ અભાવ પણ જ્ઞાનથી વ્યતિરિક્ત છે. અભાવ છે એમ ત્યારે કહો તો ત્યાંય સદબુદ્ધિ તો છે જ, તો જ્ઞાનથી વ્યતિરિક્ત થયું. એટલે શંકરાચાર્ય ન તર્હિ જ્ઞેય અભાવે ન જ્ઞાન અભાવ. અને જો એવું હોય તો જ્ઞેયના અભાવથી ચૈતન્યનો અભાવ થતો નથી. પણ તો પછી આ તમે હજી અભાવ છે એમ તમે કહો અને જ્ઞાનથી વ્યતિરિક્ત તમે સ્વીકારતા નથી. જો આને ઘટાડો, પહેલા તો જ્ઞાનનો અભાવ સ્વીકારતા નથી એક, પણ અભાવ પાછું જ્ઞાનથી વ્યતિરિક્ત નથી એવું તમે સ્વીકાર. આવું કેવી રીતે શક્ય બને? જ્ઞાન ચૈતન્યનો અભાવ તમે સ્વીકારતા નથી. ચાલો અમે સ્વીકારી લીધું કે ચૈતન્યનો અભાવ થતો નથી, પણ અભાવ નામની વસ્તુ તમે સ્વીકારો કે નહીં? સ્વીકારી. તો એ જ્ઞાનથી ભિન્ન છે. જો જ્ઞાનથી ભિન્ન સ્વીકારતા નથી પાછા, એ વળી કેવું? એક બાજુ તમે એમ કહો છો કે જ્ઞાનથી ભિન્ન અભાવ નથી પણ જ્ઞાનનો અભાવ નથી, આવું તમે કેવી રીતે કહી શકો? એટલે શંકરાચાર્ય જો એનો જવાબ છે આપણી પાસે. જ્ઞેયમ જ્ઞાન વ્યતિરિક્તમ ન. જો સમજો એટલે હવે આવું વિચારો, જ્ઞેય જે છે એ જ્ઞાનથી વ્યતિરિક્ત છે, જ્ઞાનથી ભિન્ન છે, પણ જ્ઞાન જ્ઞેયથી વ્યતિરિક્ત નથી એવું વિચારીએ તો ગુલાબ શબ્દ જે છે અને ગુલાબ વસ્તુ જે છે એને આપણે સ્વીકારતા નથી, એટલે કે છે કે આ જ્ઞેય જ્ઞાનથી ભિન્ન છે એમ સ્વીકારી લો, પણ જ્ઞાન જ્ઞેયથી ભિન્ન નથી એવું સ્વીકારી લો. આ કોના જેવું છે? માટી ઘડાથી ભિન્ન છે પણ ઘડો માટીથી ભિન્ન નથી. ઉલટું થઈ ગયું. શું કહેવાય? ઉલટું થઈ. કેમ? ઘડો માટીથી ભિન્ન નથી, ઘડો માટીથી ભિન્ન અસ્તિત્વ ધરાવતો જ નથી. ઘડો માટીથી ભિન્ન નથી પણ માટી ગળાથી ભિન્ન. એટલે શંકરાચાર્ય કહે છે આ જે તમે કહો છો બધી વસ્તુ છે શબ્દ માત્રત્વ તત વિશેષ અનુપપત્તે હે. કેમ? આવું તમે કહી જ નહીં શકો. જો આ સમજો, આ ઘડો માટીથી તમને તરત ખબર પડે. પહેલા ઘડો છે સ્વીકારી લે, પછી ઘડો જે છે એ શામાંથી બનાવવામાં આવ્યો? માટીમાંથી. જો ઘડો માટીમાંથી બનાવવામાં આવ્યો હોય તો જ્યાં જ્યાં ઘડો હોય ત્યાં શું હોય? માટી. તો ઘડો માટીથી ભિન્ન અસ્તિત્વ ધરાવે નહીં. પણ તો પછી હવે મને એમ કહો કે ત્યાં શું છે? ત્યાં ઘડો છે કે માટી છે? એમ પૂછું તો માટી છે. માટી છે તો પછી ઘડો ક્યાં છે? છે ઘડો? જો આ 4 સ્ટેપ છે સમજવાના, આમાંનું એક સ્ટેપ બગાડો એટલે બદલી જાય. પહેલા ઘડો છે સ્વીકાર્યો, ઘડો માટીમાંથી બન્યો એ સ્વીકાર્યો. પછી જો ઘડો માટીમાંથી બન્યો હોય તો ઘડાનું અસ્તિત્વ માટીથી ભિન્ન હોય નહીં. બરાબર? આ 3 છે. તો ઘડામાં માટી છે કે માટીમાં ઘડો છે? માટીમાં ઘડો છે. તો જ્યાં જ્યાં માટી હોય ત્યાં ઘડો હોવો જોઈએ. ઘડામાં માટી છે, આ ઘડો ને પછી એની અંદર શું છે? એવું છે? ઘડામાં માટી નહીં સ્વીકારી શકો, નહીં તો પછી ઘડો એક વસ્તુ છે ને એની અંદર શું છે? માટી છે એવું સ્વીકારવું પડે. પણ આપણે કહી દીધું કે માટીથી ભિન્ન ઘડો છે જ નહીં. અચ્છા, તો માટીમાં ઘડો છે? માટી ઘડો છે કે ઘડો માટી છે? માટી ઘડો છે. માટી ઘડો હોય તો જ્યાં જ્યાં માટી હોય ત્યાં શું હોવું જોઈએ? ઘડો. ઘડો છે તો 2 છે, ઘડો અને માટી. તો શું કેવું પડે વાક્ય હવે?
ઘડો માટી છે. ઘડો માટી છે. જો ઘડો માટી હોય તો ઘડો છે ખરો? એટલે ચા પીને જવું પડે. ઘડો જો માટી છે એમ તમે કીધું તો પછી માટી જ છે એમ ઘડો કહેવાની જરૂર છે? ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજો અંતે તો સોનાની વાત કરે બધું સમજાય જાય. ઘડો જ છે. ઘડો છે માટી જ છે. તો પછી ઘડો શું છે? નામ માત્ર. ઘડો શું છે? નામ માત્ર. એક આકાર છે માટીનો જેને આપણે શું નામ આપ્યું? તો ઘડો શબ્દ શું થઈ ગયો? નામ માત્ર થઈ ગયો, શબ્દ માત્ર થઈ ગયો. એ જ રીતે સદબુદ્ધિ સર્વત્ર આપણે કરીએ છીએ. આ માટીને બદલે સદબુદ્ધિ લો તમે. માટીને બદલે હવે શું લેવાનું? સદબુદ્ધિ. સર્વત્ર સદબુદ્ધિ તો છે. બધી વસ્તુ આપણને છે તરીકે દેખાય, નથી તરીકે દેખાય છે. કોઈ પણ વસ્તુ નથી તરીકે દેખાય છે કે છે તરીકે દેખાય છે? છે તરીકે. તો સદબુદ્ધિ તો સર્વત્ર જ છે. જે રીતે માટી ઘડા રૂપે હોય, કુંડા રૂપે હોય, કલેડી રૂપે હોય, કુલ્લી રૂપે હોય, પણ માટી તો શું છે? માટી. એ જ રીતે સદબુદ્ધિ ગુલાબ રૂપે હોય, સદબુદ્ધિ સૂર્ય રૂપે હોય, સદબુદ્ધિ મનુષ્ય રૂપે હોય, સદબુદ્ધિ હસ્તી રૂપે, હાથી રૂપે હોય, પણ સર્વત્ર શું છે? સદબુદ્ધિ માત્ર જ છે. તો તમે સદબુદ્ધિ થી અન્ય જે પણ કઈ તમે બોલો છો બધું શું થઈ જવાનું? શબ્દ માત્રત્વાદ વિશેષ અનુપપત્તે. વિશેષતા છે જ નહીં. કોઈ વિશેષતા છે? માટી જો ઘડો કહીએ, બંગડી કહીએ, જો સમજ તે બધી વિશેષતા થઈ. પણ ખરેખર વિશેષતા છે? સોનામાં બંગડી છે, સોનામાં હાર છે, સોનામાં વીંટી છે. આ જેટલી વિશેષતા છે વિશેષતા કોની છે? આકારની છે, નામની છે, રૂપની છે. પણ માટીમાં ઘડા નામની વસ્તુ જ નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી તમે જો આ સ્વીકારવાનું વિચારો તો પછી આ બધી વસ્તુ ખરેખર શું છે? શબ્દ માત્રત્વાદ. એ શબ્દ માત્ર જ છે. વિશેષ અનુપપત્તિ છે. અભાવ કહો તો એ શબ્દ માત્ર છે. ભાવ એમ તમે ગુલાબ છે એમ કહો છો તો ગુલાબ પણ શું છે? શબ્દ માત્ર છે. એક જ વસ્તુ પુરવાર થાય છે. એ પુરવાર શું થાય છે? આત્મ ચૈતન્ય સ્વરૂપ છે, જે નિત્ય છે, જેનો ક્યારેય નાશ થતો જ નથી. એ પૂર્ણ આત્મા છે. એના સિવાયનું બાકીની કોઈ વસ્તુ પુરવાર થતી. બાકીની જે વસ્તુ તમે પુરવાર કરવાનો પ્રયત્ન કરો છો એ પુરવાર થતું નથી. પણ શું થાય છે? વિશેષ. એ કઈ રીતે પુરવાર થાય છે? એક વિશેષ છે. પણ વિશેષ ખરેખર છે? ઘડો માટીની વિશેષતા છે? ઘડો માટીની વિશેષ ઘડો છે જ ને બધી વિશેષતા ક્યાંથી આવવાની? અને એટલા માટે શંકરાચાર્ય કહે છે કે આ વિશેષ પણ શું છે? શબ્દ માત્રત્વ અવિશેષાત અનુપપત્તે હે. શબ્દ જ માત્ર જો હોય તો આ બધી વિશેષતા પણ શક્ય છે જ નહીં. ભાવ કો, અભાવ કો, ગુલાબ કો, ગલગોટ, આ બધી વિશેષ અનુપપત્તિ. કોઈ વિશેષતા શક્ય જ નથી. તારો અભાવ ને જો અભાવમાં વિશેષતા શક્ય નથી. આ સમજો, અભાવમાં કોઈ વિશેષતા શક્ય નથી. અરે વસ્તુઓમાં પણ કોઈ વિશેષતા શક્ય જ નથી. બધું શું છે? નામ માત્ર છે, શબ્દ માત્ર. આમ આ સંપૂર્ણ જગત આપણે જે જોઈ રહ્યા છે એ બધી વસ્તુ શું છે? નામ માત્ર. એક તમે જ ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, જે પુરુષ છે, પૂર્ણ છે. બાકીની બધી વસ્તુ શું છે? અધ્યારોપ છે, નામ રૂપમાં. જો વિચારી જજો. એટલે કોણ સર્વત્ર સદબુદ્ધિ. એટલે ભગવાન કહે સતઃ અભાવ ન વિદ્ય. તમે એ સદ આત્મા છો. એ સદ આત્માનો ક્યારે અભાવ થતો.
એ જ પુરુષ છે. ઇહ એવ અંત શરીરે, આ જ શરીરમાં એ પુરુષ શું છે? પ્રગટ થઈ રહ્યો છે. એ જ પુરુષ કોણ છે? 16 કલા. આ 16 કળા વાળો પુરુષ. પણ 16 કળા પણ શું છે? શબ્દ માત્ર છે. ખરેખર 16 કળા વાળો પુરુષ છે જ. પણ એ પુરુષને પહોંચવા માટે આ 16 કળાની પ્રક્રિયા આપણે અપનાવીએ છીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે શબ્દ માત્ર. તમે ગમે તે શબ્દ વાપરો, સમજો સચિત સિવાયનો કોઈ પણ શબ્દ તમે વાપરો, એ બધી વસ્તુ શું થઈ જવાની? અશક્ય છે. એનું અસ્તિત્વ પુરવાર થતું. આગળ આપણે કાલે ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.